મથુરા में વાણિયા આવ્યા છે અને આ વાણિયાએ પ્રવેશ કર્યો, કહ્યું કે અમારી દુકાનમાં આવો. ઠાકોરજીએ ત્યાં પણ પગ પધરાવ્યા, બધાએ બીડું ખવડાવ્યું અને જેટલા વેપારી છે એને ઠાકોરજીને બીડું લગાડતું રહેવું, બધાના કાર્ય થાય છે. उपजाने कुछ कामण कीना, श्याम को बस कर लीना. उपजाने कुछ कामण कीना, श्याम को बस कर लीना. विरह अगन को पथ है सीना, किस विध हो ना जीना सके, किस विध हो ना जीना. कोई जाय तो हो कोई पास रहो, कोई जाय कहो कोई पास रहो. मेरे मन की पूरो आस रे, कर आवो मेरे सावरिया, कर आवो मेरे सावरिया. બધાને જીતતા જીતતા પહોંચી ગયા જ્યાં ધનુષ્ય છે. બધાને એમ થયું કે આ તો નાના એવા બાળકો છે, આ તો ધનુષ્ય જોવા આવ્યા હશે. સૈનિકો એની મસ્તીમાં છે. કૃષ્ણ બલરામ ધનુષ્ય પાસે પહોંચ્યા. હજી બધા જોઈ ત્યાં તો રમતા રમતા ધનુષ્ય ઉપાડ્યું કૃષ્ણ અને બલરામજીએ, અને બંને ભાઈઓએ જેમ શેરડીનો સાંઠો તોડે એમ શેરડીનો સાંઠો તોડે એમ ધનુષ્યનો ભંગ કર્યો અને હાહાકાર થઈ ગયો. એ ધનુષ્યનો ભંગ થયો, ધનુષ્યનો ભંગ થયો. મારો કાપો, મારો કાપો. એક એક બાણનો ભાગ લઈ અને એવા પ્રહારો કર્યા, બધાને ભગાડી દીધા. બધા ભાગી ગયા અને આ તરફ સ્વપ્ન આવવા મંડી ગયું છે કંસને કે મને કોઈ મારી નાખે છે, મને પ્રેત ગળે ચોટે છે. હું ગધેડા ઉપર બેઠો છું, મારા ગળામાં જાસૂદની માળા છે, આખા શરીરમાં તેલ લગાડેલું છે. આવા સ્વપ્ન આવે. હે વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને, वारी जाऊं रे सुंदर श्याम तुम्हारा लटकाने. लटके गोकुल गोधन चारी, लटके वायो वंश रे, लटके जय दावानन पीदो, लटके जय दावानन पीदो, लटके मार से कंस तुम्हारा लटकाने. वारी जाऊं रे सुंदर श्याम तुम्हारा लटकाने. અને ભગવાનનો આ સ્વપ્ન આવી ગયું છે. જેવું સ્વપ્ન આવ્યું છે કે મને હું ઊંધડા ગધેડા ઉપર બેઠો છું, આખા શરીરમાં તેલ લગાડ્યું, જાસૂદની માળા પહેરેલી છે. આવું સ્વપ્ન આવે એટલે સમજી લેવાનું મૃત્યુ નજીક છે. પ્રેત ગળે ચોટે છે, નિર્વસ્ત્ર છે. એવા સ્વપ્ન એવા ઉઠી ગયો છે કંસ. કહ્યું કે ધનુષ્યનો તો ભંગ થઈ ગયો છે. નારદજીના શબ્દો યાદ આવ્યા કે ઓહો હો, ધનુષ્ય ભંગ થઈ ગયો તો મારું મૃત્યુ પણ પાકું છે. એ સમયે કુલિયા પીર નામના હાથીને તૈયાર કર્યો, એને દારૂ પીવડાવ્યો. બંને ભાઈઓ જેવો પ્રવેશ કર્યો રંગમંચમાં કે તો હાથી આવી ગયો કુલિયા પીરનો અને ભગવાનને માથું માર્યું છે. ભગવાન પડી ગયા છે. ભગવાન ચાર પગની વચ્ચે આવી ગયા છે. આ કુલિયા પીર પણ શોધે છે કે ભગવાન ક્યાં છે. અને પછી સેજ પાછળ હટી અને ભગવાનનું ભયંકર યુદ્ધ થયું હાથી સાથે. અને ભગવાને એની પૂંછડી પકડી. પૃચ્છો પ્રગૃહ્યાતિ બલમ ધનુષ્ય પંચવિંશતિમ. 25 હાથ ધનુષ હોય એટલું ભગવાને પૂંછડી પકડીને ખેંચ્યા છે, 100 હાથ સુધી. અને જ્યારે એવો ખેંચ્યો ત્યારે હાથીની પણ ચિત્કાર નીકળી ગયો અને ભગવાને જોરદારની એક મુષ્ટિકા મારી છે. હાથી પડી ગયો છે અને બંને દાંતો ખેંચ લીધા છે અને એ રુધિરવાળા બંને દાંતો બંને ભાઈઓએ એક એક ખંભા ઉપર રાખ્યા. બંને ભાઈઓ કુસ્તીના મેદાનમાં રંગમંચમાં આવ્યા છે. ને આ તરફ ચાણુર અને મુષ્ટિક બંને હતા
ચાણૂર અને મુષ્ટિક કહે આવી જાવ અંદર. કહ્યું કે ના ના ના, અમારે અંદર નથી આવવું. તો કે નથી કરવી કુસ્તી? જંગલમાં તો ખૂબ કુસ્તીઓ કરો છો. તો કે ના ના, કુસ્તી નથી કરવી, અમે તમારી સામે લડી ન શકીએ. અને ચાણૂર કહે કે તમે હમણાં જે હાથીને માર્યો ને 1000 હાથીનું બળ છે એમાં. એકવાર રાજાને બતાવી દઈએ કોની માતાએ કેવું દૂધ પીવડાવ્યું છે. ચાણૂરે કહ્યું આવી જાઓ ને ભગવાને કૂદકો લગાવ્યો ચાણૂરની સામે. આ તરફ મુષ્ટિક સામે બલદેવજીએ કૂદકો લગાવ્યો અને એ રંગમંચમાં ભગવાન દોડ્યા છે સામે ચાણૂરની સામે. करते थे गवड़े नन्ही ना जाया कविए गाया लोक विरला लोक चढ़े मैदाने मरवा अवसर वरवा भरत सोमल रंग चढ़े हो जेने भरत सोमल रंग चढ़े. રત્ની બ્યામ જાનુ બ્યામ ચૈવ જાનુની. ભગવાને પંજા સાથે પંજો, ઢીચણ સાથે ઢીચણ, માથા સાથે માથું અટકાયું અને મલ્લ યુદ્ધ શરૂ થયું છે. ચાણૂર હતો એ 2 હાથની મુષ્ટિકા વાળીને ચાણૂર દોડ્યો છે અને ભગવાનની છાતીમાં એવી મુષ્ટિકા મારી છે, ભગવાને છાતી ફૂલાવી છે. જેમ હાથી ઉપર કમળનું પુષ્પ પડે એમ એનો વાર જતો રહ્યો ને ભગવાને બંને હાથ પકડી ચાણૂરના એવો જમીનમાં પછાડ્યો. રામ નામ સત્ય થઈ ગયું. આ તરફથી મુષ્ટિક દોડતો આવે. બલરામજી એક જ થપ્પડ મારી, મુષ્ટિકના પણ રામ નામ સત્ય થઈ ગયા ને સામેથી ફટ નામનો દૈત્ય દોડતો આવે છે. ભગવાને ઠોસો જ માર્યો, ફટને પછાડી દીધો અને શલ નામનો રાક્ષસ જે દોડતો આવ્યો ભગવાન સામે દોડ્યા અને ભગવાને કૂદકો મારી એક જ મસ્તકમાં પાટું મારી છે. રંગમંચની બહાર મસ્તક ઉડી ગયું. સર સર પર સધર યમર સર યનુસર યનુસર સર સર પર સધર યમર સર યનુસર કર ધરવર કર મેલ કરે હરિ હર સુર યવર યધર યતિ મનહર હર ભર યતિ ગુર હર કબરે નિલકંદન પ્રવર પ્રવર ગુણ નિરજર નિકટ મુકુટ સિર સુવર્ણ મે ગણરવ પર પરર કરર પદ ગોંગર રંગ બરસો તેજ શ્યામ રમે હો જેને રંગ બરસો તેજ શ્યામ રમે. મને દક્ષિણ ભારતના મૂવી યાદ આવી ગયા. ભગવાન દોડ્યા અને ભગવાને કૂદકો મારીને શલ નામના રાક્ષસને એવી એક મસ્તકમાં પાટું મારી, ફૂટબોલનો દડો જેમ ઉડીને રંગમંચની બહાર જતો રહે એમ માથું ઉડીને જતું રહ્યું. મને એમ લાગે કે દક્ષિણ ભારતના મૂવી વાળાએ આમાંથી નકલ મારી છે. આમ પગ મારે ને એમાં વિલન ઉઠતો ઉઠતો ઉડી જાય. એ જેવો ઉડ્યો નગરો દાદી 8 ભાઈઓ તો ભાગી ગયા. અને સુંદર વર્ણન છે વ્યાસજીનું કે 8 આમ તો 9 રસો છે, બધા રસનું ત્યાં પ્રતિપાદન થયું છે. પહેલવાનો હતો એને વજ્ર જેવા ભગવાન લાગ્યા, જન સમુદાયના લોકોને નવરત્ન જેવા લાગ્યા, સ્ત્રીઓને સાક્ષાત કામદેવ જેવા લાગ્યા, ગોપ જનોને પોતાના સ્વજન લાગ્યા, દુષ્ટ રાજાઓને શાસક જેવા ભગવાન લાગ્યા, વડીલોને બાળક જેવા ભગવાન લાગ્યા, કંસને સાક્ષાત એનો કાળ લાગ્યા, અજ્ઞાનીઓને વિરાટ લાગ્યા અને યોગીને પરમ તત્વ લાગ્યા,
ભક્તજનોને પોતાના ઈષ્ટદેવ લાગ્યા. નેગ્રોદ આદિ ભાઈઓ દોડીને ભાગી ગયા. ભગવાન દોડતા દોડતા રંગમંચ ઉપર જઈ ગયા. ત્યાં જઈને વાળ પકડ્યા. કહ્યું કે તે મારી માના વાળ પકડ્યા હતા. અને જેમ કોઈ ગરુડ કોઈ સર્પને પકડી લે એમ ભગવાને પકડીને ઉપરથી એવા ફેંકા છે નીચે કંસને, પછી ઉપરથી એવો કૂદકો લગાવ્યો ને 2 મુષ્ટિકા વાળીને જોરદાર છાતીમાં એક જ મુક્કો માર્યો અને પ્રાણ નીકળી ગયા. બધા ઊભા થઈ ગયા, દરેક જનતાઓ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. મેં કીધું તમે વૈષ્ણવો છે એટલે બહુ તમને બળ નથી કરાવું, બાકી યુદ્ધમાં હું બહુ બળ કરાવું, એટલી બધી તાકાત લગાવડાવું, છંદો ને એમાં માર ધાડ ચાલતી હોય. અહીં થોડીક ઓછું કરે, વૈષ્ણવ ટેવ ન હોય ને એટલે મારધાડ ઓછી કરાવી. સીધો જ પ્રાણ નીકળી ગયો. અને પ્રાણ નીકળી ગયો એટલે બધાએ જય જયકાર બોલાવ્યો. એ સમયે ભગવાન એ પ્રવેશ કર્યો છે. કંસના આ કંક ન્યગ્રોધ બધા ભાઈઓ ભાગી ગયા અને માતા પિતા પાસે જઈ હાથકડી છોડાવી. બલરામજી અને કૃષ્ણજીએ માતા પિતાના ચરણોમાં મસ્તક નમાવી આ કપાળનો ભાગ માતા પિતાના ચરણોમાં પધરાવ્યો, દંડવત પ્રણામ કર્યા છે. અને કૃષ્ણએ હાથ જોડીને મા બાપને પ્રાર્થના કરી છે. તતક્ષંતુમ અહર્સ્તાથ માતરનો પરતંત્રયો અકુર્વતોર્વા શુશ્રૂષામ ક્લિષ્ટયો દુર્રુદાભૃશમ. મા બાપને કહ્યું કે માફ કરજો, અમારા લીધે તમને કષ્ટ પડ્યું છે. હું તમારી કુખે માં હું પધારવાનો હતો અને 8મો કાળ કંસનો હતો, એટલે મારા કારણે તમારે આ કાળી કોટરીની વચ્ચે રહેવું પડ્યું. 6 બાળકોને ખોવા પડ્યા. અમે પરતંત્ર હતા એટલે તમને એટલું કષ્ટ પડ્યું છે, અમને માફ કરજો. કારણ કે કૃષ્ણ કહેવા માંગે છે કે માતા પિતાથી વિશેષ કંઈ છે નહીં. મને એ અંગ્રેજ લોર્ડ લેડ કર્જન હેડ યાદ આવે. આ લોર્ડ કર્જન હેડ હતો એ મુસ્લિમ સલ્તનતનો રાજા હતો અને એનો એક વિશ્વાસુ અધિકારી આપણા ભારતનો જેને કહેવાય આશુતોષ મુખર્જી. આશુતોષ મુખર્જીને લંડન લઈ જવા માંગતા હતા કે તું ઇંગ્લેન્ડ ચાલ. અને ઇંગ્લેન્ડ જવા માટે બધા તૈયાર હતા કે ઇંગ્લેન્ડ કોણ લઈ જાય, પણ આણે કહ્યું કે હું ઇંગ્લેન્ડ નહીં આવું. રાજ તિલકનો ઉત્સવ હતો, એમાં બધા જવા તૈયાર. કહ્યું કે હું તારો સર છું, તારે આવવું જ પડે. કે સર મને નોકરીમાંથી કાઢી નાખો તો ચાલશે, પણ હું નહીં આવું. ત્યારે આ લોર્ડ કર્જન હેડને થયું કે એવું શું હશે કે આ નહીં આવતો હોય. બધા તલ પાપડી થાય આવવા માટે, તને હું સામેથી ઇંગ્લેન્ડ લઈ જાઉં, તું આવવા નથી માગતો. ત્યારે કહ્યું કે મારો એ પગાર ન આપો તો ચાલશે. મારી માં છે ને એ મારી માં બીમાર છે અને મારી માં નોકરીથી પણ સર્વોપરી છે. તમે મને નોકરીનો પગાર આપો. આ શરીર મને મારી માએ આપ્યું છે. મારી માં બીમાર છે એટલે હું ઇંગ્લેન્ડ નહીં આવું. કારણ કે ન અપનો સે ખુલતા હૈ, ન અપનો સે ખુલતા હૈ, न गैरों से खुलता है, ये वैकुंठ का दरवाजा है, मेरी माँ के पैरों से खुलता है. આ બીજા કોઈથી ન, મારા માતા પિતા મારા માટે સર્વસ્વ છે. ભગવાને પણ કહ્યું કે હે માતા પિતા અમને માફ કરજો. અને એના પછી ઉગ્રસેનને છોડ્યા છે, ઉગ્રસેનને રાજા તરીકે બેસાડ્યા છે. નંદ બાબાનું બધાનું સ્વાગત કરી એને વિદાય આપી છે. ને હવે ભગવાનને કહે છે ઉગ્રસેન રાજા કે ભલે તમે રાજા તરીકે ન બિરાજો, મને બેસાડ્યા, પણ તમારે યજ્ઞોપવિત ધારણ કરીને ભણવા તો જવું જ પડે. ભગવાનના યજ્ઞોપવિત સંસ્કાર થયા છે, જેને કહેવાય કાશ્યમ સાંદીપનિમ નામા યવંતે પુરભાસિના. કહ્યું કે હવે જનોય ગ્રહણ કરીને તમે અધ્યયન માટે જાઓ. અને આ જનોય છે દરેક વૈષ્ણવોએ, દરેક હિન્દુએ પહેરવી જોઈએ. હવે તો જનોય બ્રાહ્મણોએ પણ છોડી દીધી છે અને પહેરે તો એમાં ચાવીઓ લટકાવે. આ ચાવી લટકાવવા માટે નહીં, આ બ્રહ્મસૂત્ર છે અને આની પાછળનું એટલું મોટું સાયન્સ છે. તમે જનોય ન પહેરો તો કંઈ નહીં, ઉપવસ્ત્ર રાખવું જોઈએ. ડાબા ખંભામાં ઉપવસ્ત્ર હોવું જોઈએ. તમારા શરીરમાં ડાબી બાજુનો આ ભાગ છે, ડાબી બાજુના ભાગમાં વિદ્યુત છે, આ સ્કંદ ઉપર વિદ્યુત છે. જમણી બાજુના સ્થાન ઉપર પિતૃઓનો વાસ છે. એટલે જ્યારે પિતૃઓને કંઈક પણ પાણી આપવાનું હોય, કંઈ પણ પિંડ આપવાના હોય, ત્યારે જનોય અપસવ્ય કરી નાખવામાં આવે આ ખંભા ઉપર. ડાબી બાજુના ખંભા ઉપરથી જે વિદ્યુત આવે એ તમારા હૃદયને પણ સ્પર્શવી જોઈએ. એટલે બ્રહ્મગાંઠ હોય જનોયની હૃદય ઉપર હોય, એનાથી લઈને કળ સુધીનું હોય. આ ભાગમાં વિદ્યુતનું સર્ક્યુલેશન આખા શરીરમાં થાય. એટલે જે જનોય પહેરતો હોય એને પેરાલિસિસ ન થાય, આખા શરીરમાં વિદ્યુત પ્રવાહ થાય. વિદ્યુત પ્રવાહ શરીરમાં અટકે ક્યાંક ત્યારે જ અંગ ખોટું પડી જાય છે, ત્યારે જ બ્લડ મળવાનું બંધ થઈ જાય છે. બ્લડ મળવાનું જમણા મગજને બંધ થાય, ડાબું અંગ ખોટું પડી જાય. આ જનોય છે એ તમને પવિત્રતા સૂચક છે.
જનોઈ પહેરી હોય તો ખબર પડે કે લઘુ શંકા જાવ તો 4 કોગળા કરવા પડે, ત્યાં શુદ્ધ થાવ. દીર્ઘ શંકા જાવ તો સ્નાન કરવું પડે. જનોઈ એમને ઉતરે નહીં. અને અહીંયા લોહિતિકા નામની નસ છે. આ લોહિતિકા નામની નસ દબાય, કોઈ ડોક્ટરને પૂછજો, આ નસ દબાય એટલે મૂત્રદ્વાર સુધી પોળો થાય. મૂત્રદ્વારની કોઈ પણ બીમારી જનોઈ રાખવાવાળાને ન થાય. જનોઈ પહેરે. પ્રાથમિક શાળામાં શિક્ષકો કાન ખેંચતા, છોકરાઓ પેશાબ કરી રહેતા, લઘુ શંકા કરી રહે. એનું કારણ કે આ નસ દબાય એટલે સીધો એનો સંપર્ક છે. દરેક અંગોના સ્પર્શો છે. તમે અહીંયા કાણું પડાવો, ઠોરિયા પહેરો, શ્વાસની બીમારી ન થાય. અરે તમે કાનની નીચેની નદીઓ, આ નળીઓ છેદન કરી નાખો, તમારું આંતેડું વધે નહીં. સ્ત્રીઓમાંથી 100માંથી 2% આંતેડું વધતું હશે. કર્ણવેદ સંસ્કાર કહેવાય. આ નથી શોખ. શોખ વધતો એક જ કાનમાં પહેરી હોત. 2 કાનમાં કર્ણવેદ સંસ્કાર છે. અને આ સંસ્કારી તમે થાવ તો તમને વેદ ભણાવે કાશીમાં. તમને પૂર્ણ સંસ્કારો. અમે વેદ ભણવા ગયા, ગુરુજી કહ્યું કે જાઓ બધા સંસ્કારો કરીને આવો. અને અમે બધા ફરીથી સંસ્કાર કર્યા. એમાં કર્ણવેદ પણ સંસ્કાર કર્યો. પછી અમે વેદ ભણ્યા. અમને ગૌરવ છે, અમે શુક્લ યજુર્વેદ ટકાવવા માટેનું અમે કાર્ય કર્યું છે. બીજું કંઈ કરીએ કે ન કરીએ, અમે શુક્લ યજુર્વેદને ટકાવ્યો છે. માધ્યંદીની શાખા ભણ્યા છીએ અમે. કોઈ કે વેદ ભણ્યા છે, અમે વેદ ભણી અને વ્યાસપીઠ ઉપર બેઠા છે. 2-5 ભજન આવડી ગયા ને બેઠા નથી. કે કોઈની કથામાં મંજીરા વગાડતા હતા, મંજીરા વગાડતે વગાડતે અમે કંઈક ફોટોગ્રાફી કરી અને ફોટોગ્રાફીમાં સ્ટુડિયો કર્યો, થોડોક ઝઘડો થયો, બની ગયા કથાકાર અને પછી કથા કરવા માંડ્યા. એવી કોઈ કથાના નથી. અમે તો લેક્ચરર ટાઈપના અધ્યાપક હતા અને એમાંથી અમે આવ્યા છે. તમે કથાકારનું બેકગ્રાઉન્ડ જોઈને કથાની વ્યાસપીઠ ઉપર બેસાડો. આ કથાકાર કેવા છે? જેના કોઈ ચરિત્ર નહીં, જેના કોઈ જીવન નહીં, જેના આચરણમાં કાંઈ નહીં, જેના કથાકાર તરીકે નિષ્ઠા એના જીવનમાં નહીં. એક તો કથાકાર તરીકે તમારે વ્યાસપીઠ ઉપર બેસવું હોય તો પહેલો નિયમ છે વેદ શાસ્ત્ર પુરાણને જાણકાર હોવ ત્યારે વ્યાસપીઠ ઉપર બેસો. બાકી કાલાવાલા કરવા હોય તો એમનેમ કરો. સત્સંગમાં વૈષ્ણવોના ઘરે જાઓ, મંદિરા લગાવી અને ધૂન ભજન ગાઓ ને 2 વાતો કરો સત્સંગની. આ વ્યાસપીઠ ઉપર બેસો એટલે તમારી લાયકાતતા હોવી જ જોઈએ. હું તો કહું ક્વોલિફિકેશન થવું જોઈએ. વ્યાસપીઠ ઉપર બેસવા વાળાને પ્રશ્ન થવા જોઈએ. શ્રોતા પ્રશ્ન પૂછે, 1 મિનિટ શાસ્ત્રીજી, પત્ર લખીને મોકલે કે આના જવાબો આપો. શાસ્ત્રીજી કે નથી જવાબ આપી શકું. એમ કહ્યું કાલથી વ્યાસપીઠને શોભાવતા નહીં. આ છેલ્લી કથા કરી લ્યો વીરપુરમાં, હવે ક્યાંય બીજે કથા માટે વ્યાસપીઠ ઉપર ન બેસતા. આવો જાગૃત સમાજ થશે ને ત્યારે સારા વક્તાઓ આવશે ને સારા વક્તાઓ આવશે તો સુબોધિનીજીમાં શું છે એ કહેશે. બાકી તો રાગણા તાણીને જતા રહેશે. કથા થઈ તો કે થઈ, 4 કથા થઈ, 5 કથા થઈ. એટલે કથામાં યોગ્ય વક્તાને બેસાડવા એ ફરજ છે. અને ભગવાન કહે છે કે એવો યજ્ઞોપવિત ધારણ કરી વેદનું અધ્યયન કરવા માટે જવું હોય તો યજ્ઞોપવિત ધારણ કરી. યજ્ઞોપવિત એટલે સાક્ષાત ભગવાન તમારી સાથે છે. 9 તંતુના 9 દેવતા છે. તમારી સાથે તમારા ગુરુ હોય, તમે તમાકુ ન ખાવ. તમારી સાથે તમારા વડીલ હોય, તમે ગાળ ન બોલો. તમારી સાથે પરબ્રહ્મ પરમાત્મા છે, એ સતત અનુભૂતિ કરાવે. એનું નામ કહેવાય યજ્ઞોપવિત સંસ્કાર. અને આ યજ્ઞોપવિત સંસ્કાર ભગવાને ગ્રહણ કર્યા અને સાંદીપની ઋષિના આશ્રમમાં અધ્યયન માટે ગયા. અને ભગવાને ધનુર્વેદ ભણ્યા છે, ધર્મશાસ્ત્ર ભણ્યા છે, મનુસ્મૃતિ ભણ્યા છે, મીમાંસા ભણ્યા છે અને ન્યાય ભણ્યા છે. આ બધા ઉપર બોલવા, ધનુર્વેદ શું છે એના ઉપર બોલવું એટલે 15 મિનિટ થાય. તમે એમ કહો ધર્મશાસ્ત્ર ઉપર બોલો, મારું PhD છે ધર્મશાસ્ત્ર ઉપર. તમે ધર્મશાસ્ત્રની દરેક બાબતમાં હું વિજ્ઞાન સાબિત કરી દો. તમે કે ધર્મશાસ્ત્ર ઉપર બોલો જેના પર 350 પેજ મેં લખ્યા, એ ધર્મશાસ્ત્ર ઉપર 2.5 કલાક થાય. તમે ન્યાય મીમાંસા એમ ભણતા ભણતા ભગવાનનો સ્પેશિયલ વિષય આવ્યો હોય ને, સાયન્સ કોમર્સ આર્ટ્સ શું રાખવું છે, ભગવાનનો સ્પેશિયલ વિષય હતો રાજનીતિ. અને રાજનીતિમાં ભગવાન એટલા બધા પ્રબળ થયા એટલે કૌરવોને હરાવી શકે. પોતાની આખી નારાયણી સેના સામે આપી દે અને ભગવાન સામે એકલા રહે. કોઈ દિવસ જેના માણસો હોય એના માલિક ઉપર વાર કરે. આ દુર્યોધનમાં એટલી બુદ્ધિ હતી નહીં, એને નારાયણી સેના રાખી છે. અને રાજનીતિમાં 6 ગુણ આવે. મેં તાલાળાની કથામાં કે કઈ કથામાં મને યાદ નથી, લગભગ મેં તાલાળામાં જ લોહાણા સમાજમાં કથા કરી, લોહાણા સમાજની વાડીમાં, ત્યારે મેં આ 6 ગુણ ઉપર બોલ્યો હતો. સંધિ, વિગ્રહ, પાન, આસન, દ્વેદ અને આશ્રય. આ 6 ગુણ રાજનીતિ, જેને તાલુકા પંચાયતની ચૂંટણી જીતવી છે, જેને ધારાસભા જીતવી છે, જેને ગ્રામ પંચાયત જીતવી છે, એને આ 6 ગુણ આવડતા હોય એટલે જીતી જાય. પેલો સંધિ. સંધિ ગુણ એટલે દુશ્મનને પણ રાજનીતિમાં મિત્ર બનાવી લેવું પડે. આમ આપણે જે બોલતા હોય પણ એના ઘરે જઈને પગે લાગી જવું પડે કે હું તારો દીકરો, મારી પાઘડી તારા માથામાં છે,
મને જીતાડી દે, બસ બીજી વાત નહીં. એ સંધિનો ગુણ આવો છે, હું નમું નહીં, હું આમ ન કરું તો ઘેરે હારીને બેસવું પડે. આ સંધિનો ગુણ. બીજો આશ્રય, વિગ્રહ, આસન. આસન એટલે તમે કેની સાથે બેસો એ નક્કી રાખે. તમે ગમે એટલા સારા માણસ હો, પણ તમારી બેઠક નબળા સાથે હોય, દુનિયામાં તમારી ગણતરી નબળા સાથે થાય. હું તો કહું, ઘરમાં બેઠા બેઠા મગફળીના બિયા ફોલો, પણ પાનની દુકાને બેસવા ન જાઓ. તમે બેસશો એટલે તમારી વેલ્યુ ડાઉન થઈ જશે. ઘરમાં ઘરવાળીના વાસણો સાફ કરો એ પોસાય, બાકી ગામમાં પાનની દુકાન જઈને ગપ્પા મારો એટલે તમારી છાપ સૌથી નબળી પડી જાય. તમે સમાજને ગમે એટલો બનાવવાનો પ્રયત્ન કરો કે આમ છે તેમ, પણ તમારી મૂળ પ્રકૃતિ ઓળખી જશે. તમારી બેઠક કોની સાથે છે એના ઉપર ડિપેન્ડ રાખે છે. દારૂ પીવાવાળા સાથે બેસો, તમે ભલે ન પીતા હોય, પણ લોકો કહે કે ભલે એ તો બધા કહે, પણ એકાદો ઘૂંટ તો મારતો હોય. દીવ જઈને પાછો આવે, દીવ જાવ એટલે નક્કી જ હોય. દીવમાં કંઈ દ્વારકાધીશના દર્શન ન હોય, ત્યાં જાવ એટલે તમારી છાપ થઈ જાય કે ભાઈ પીવાવાળા છે. એટલે તમારી બેઠક કોની સાથે છે એની ઉપર વિવરણ મારે વિશેષ નથી કરવું. પણ અહીંયા છેલ્લે રાજનીતિ ભણી, 64 પ્રકારની વિદ્યા 64 દિવસમાં ભણી લીધા. છેલ્લે ગુરુજીને કહ્યું કે ગુરુજી હવે બસ હું રજા લઉં. ત્યાં સુદામા નામના મિત્ર મળ્યા છે, એક બ્રાહ્મણ મળ્યા છે, અને કાલે મારે સુદામા વિશે કહેવું છે. આજે તો નથી કહેવું કે સુદામા કોણ છે, પણ સુદામા જેવા બ્રાહ્મણ ન ભૂતો ન ભવિષ્યતિ. ભૂતકાળમાં તો થયા નહીં, ભવિષ્યમાં નહીં થાય. કારણ કે સુદામા કોઈ સામાન્ય હતો નહીં. જે દ્વારિકાધીશ સાથે ઉજ્જૈનમાં જે ભણ્યા છે સાંદીપની ઋષિ પાસે, એ કેવા હશે? કૃષ્ણનું નામ લઈ તો તરી જાય માણસો, તો કૃષ્ણ સાથે ભણ્યો હોય બ્રાહ્મણ કંઈ સામાન્ય હોય? એ મળ્યા ને છેલ્લે કહ્યું કે ગુરુજી મારે કંઈ ગુરુદક્ષિણા આપવી છે, મારી વિદ્યા ફલિત નહીં થાય. ગુરુજી કહ્યું મારી વિદ્યાનો પ્રચાર અને પ્રસાર કરો, એ જ તમારી ગુરુદક્ષિણા. નહીં ગુરુજી મારે કંઈક આપવું છે. અને આપવાનું કહ્યું ત્યારે કહ્યું કે આપવું હોય તો એટલું જ આપી જા. તારા ગુરુ માતાને પૂછ, એને કંઈ જોતું હોય તો. ગુરુ માતાએ એક ચિહ્ન જોયું તું. એક વખત બધા કાષ્ટ, યજ્ઞના કાષ્ટો 12 હતા ફળિયામાં, અને અંદર કંઈક ગુરુ માતા સાથે સુદામા અને કૃષ્ણ કંઈક કાર્ય કરતા હતા. ગુરુ માતા કહે જો આ વાદળાઓ બંધાય છે, હજી તમે લઈ લ્યો સમિધાઓ અંદર, બાકી પલ્લી જશે યજ્ઞના કાષ્ટ, એના લાકડાઓ. ભગવાન કહે નહીં, માતા તમારું કામ પૂરું કરી નાખે પછી કહેશું કે આ તો વરસાદ આવી ગયો. ગુરુ માતા કે જે હું કહેતી હતી ને કે આ વૃક્ષોના તમે લાકડાઓ છે, હવે સમિધા માટે લાકડો બધે પલળી જશે, એટલા લાકડાઓ તમે બે તત્કાલ કેમ ભેગા કરશો? ભગવાને ત્યાંથી હાથ લાંબો કર્યો, બધા લાકડાઓ એકી સાથે લઈ અને યજ્ઞશાળામાં છોડી દીધા. ત્યારે ગુરુ માતા જોયું કે આવો છે આ કૃષ્ણ, અહીંથી બેઠા બેઠા એટલો હાથ લાંબો કરીને યજ્ઞ કાષ્ટ બધા યજ્ઞશાળામાં પહોંચાડી દે 1 સેકન્ડના 6 ભાગમાં. એ ચિત્ર જોયું તો એટલે ખબર પડી કે કૃષ્ણ બધું કરી શકે. કહ્યું કૃષ્ણ બધું કરી શકતો હોય. અમે પ્રભાસમાં ગયા અને મારો એકનો એક દીકરો એ સમુદ્રમાં જતો રહ્યો, એ મારા દીકરાને પાછો લઈ આવ તો તને સાચો માનું, તું બધું કરવા સમર્થ છે ને. કહ્યું ગુરુ માતા ચોક્કસ. અને ભગવાન અહીંયા પ્રભાસ આવ્યા છે. ભગવાન એક વાર નહીં 3 વખત આ પ્રભાસમાં આવ્યા છે. ભગવાનને આ પ્રભાસ ગમે છે. અને ભગવાન 3 વખત આવ્યા. આપણે કેમ ખબર કે આ રસ્તે આવ્યા હશે? કદાચ વીરપુર થઈને આવ્યા હોય, એકાદી ચરણની રજ અહીં પણ પડી હોય તો વીરપુરથી પણ પસાર થયા હોય. અને ભગવાન ત્યાં ગયા અને ત્યાં જઈને સમુદ્રને કહ્યું કે મારા ગુરુપુત્રને આપ. કહ્યું મારા પેટમાં એક રાક્ષસ છે જેનું નામ પંચજન છે. એ પંચજન શંખના રૂપમાં રહે છે, એ લઈ ગયો છે. ભગવાને પંચજન સાથે યુદ્ધ કર્યું અને ભગવાને એને કહ્યું ક્યાં છે મારો ગુરુપુત્ર? એ કે યમના દ્વારમાં જતો રહ્યો, મેં તો મોકલી આપ્યો, એનું મૃત્યુ થઈ ગયું. અને એ સમયે ભગવાને કહ્યું કે ભગવાન હવે એટલી કૃપા કરી, હવે મારી ઉપર એટલી પણ કૃપા કરો કે હવે આગળ જતા હું તમારા કાર્યમાં કંઈ ઉપયોગી થઈ શકું, એના માટે કંઈક તો કૃપા કરો. એ પંચજન્ય નામના રાક્ષસને શંખના રૂપમાં ભગવાને ધારણ કર્યો. એટલે પાંચજન્યમ ઋષિકેશો દેવદત્ત ધનંજય. એટલે ભગવાન એ પંચજન્યનો શંખ વગાડ્યો છે. ભગવાન કહેવા માંગે કે હવે મહાભારતનું યુદ્ધ થવાનું છે. શંખ ફૂંક્યો છે અને પોતાના ગુરુના પુત્રને યમના દ્વારમાં ગયા. યમ પાસેથી કહ્યું કે ગુરુપુત્ર આપો. મરેલા દીકરાને યમ પાસેથી લઈ આવ્યા. યમનું અભિમાન ઉતારી નાખ્યું છે. અને જેવા જ ગુરુજીને આપ્યા ત્યારે ગુરુજીએ આશીર્વાદ આપ્યા કે હે કૃષ્ણ, હું અંદરથી હૃદયથી આશીર્વાદ આપું. છંદ્યાસ્ય યાતયામાની ભવંત્રિયઃ પરત્રતે. તમે જેટલી વિદ્યા મારી પાસે ભણ્યા અંતિમ સુધી તમને વિસ્મૃત ન થાય, તમારી વિદ્યા તાજી જ રહે, એ આશીર્વાદ હતા ને. એટલે છેલ્લે 125 વર્ષની ઉંમરે જ્યાં ભાલકાના પીપળા નીચે આખો યદુકુળ જતો રહ્યો, ને એવા વિચારધારામાં પણ ભગવાન ઉદ્ધવ ગીતા કહે ઉદ્ધવને, આખા ભાગવતજીનું રહસ્ય સમજાવે. ત્યારે એમ થાય કે આ ગુરુજીના આશીર્વાદ છે.
જો ગુરુના આશીર્વાદ લાગી જાય ને તો છેલ્લે સુધી વિદ્યા તાજી રહે. આપણા ગુરુના ક્યાંક આશીર્વાદ લાગી જવા જોઈએ. અને ગુરુ ગુરુ જ કહેવાય. તમારું કોઈ પણ કામ ન વિચારે ગુરુ એને કહેવાય ગુરુ. ગુરુના આશીર્વાદ મળ્યા છે અને ભગવાન વિદ્યા ભણીને આવ્યા છે. અને જેવા જ આવ્યા છે એટલે માં દેવકી કહ્યું કે આજ કૃષ્ણને ભોજન માટે એને માખણ ખૂબ ભાવે છે ને, ભગવાનને માખણ પીરસવું છે ભોજનમાં. અને જેવું જ ભોજનમાં માખણ પીરસવું છે, ભગવાન થાળીમાંથી ઊભા થઈ ગયા. આંખમાંથી એટલા બધા આંસુ પડ્યા, એટલા બધા આંસુ પડ્યા, ભગવાન રડવા માંડ્યા. અને ઉદ્ધવ એની બાજુમાં આવીને કહે કે પ્રભુ તમે શા માટે રડો છો? અને ઉદ્ધવ એટલે કોણ? ઉત્કૃષ્ટ પરમાત્મા શ્રી કૃષ્ણસ્ય ધવો યસ્ય ઉદ્ધવ. ધવ એટલે મિત્ર. ભગવાનના કોઈ નજીકના મિત્ર હોય અને જ્ઞાની મિત્ર હોય તો એને ઉદ્ધવ કહે છે. પ્રભુ કહે કે મને રડવું એવા માટે આવે કે ત્યાં મારી માં યશોદા મને યાદ આવી, મને નંદ બાબા યાદ આવ્યા, મને ગોપ બાળકો યાદ આવ્યા, મને ગોપીઓ યાદ આવી. તો કે પ્રભુ તમે તો પરમાત્મા છો, તમારે રડાય આમ સામાન્ય મનુષ્યની જેમ? કહ્યું કે મારું રડવું બંધ કરાવવું હોય ઉદ્ધવ તો તમારે જવું પડશે વૃંદાવન. વૃંદાવનમાં ગોપીઓને રડતી બંધ કરાવો, વૃંદાવનની અંદર યશોદાને રડતા બંધ કરાવો, વૃંદાવનમાં નંદ બાબાને રડતા બંધ કરાવો તો હું રડતો બંધ થઈશ. મને આજે નંદ બાબા અને મારી માં યશોદા યાદ આવે છે. એમ કહી બાલાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાની માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. પ્રશ્ન કર્યો તો ઘડિયાળમાં 5 જ વાગ્યા છે, અડધો કલાકમાં જાન આવી જાય. એટલે અમે ઘડિયાળ ઊંધી વાળી દઈએ એ બેસીએ. એટલે તમારું ટાઈમિંગ જોવા માટે હું જોઉં, બાકી હું પ્રસંગ પૂરો કરું એટલે ખબર જ હોય એટલા જ વાગ્યા હોય એમ. મને એમ થાય કે પ્રસંગને લંબાવું તો લંબાવી દઉં. વ્યાસ અને સમાસ વ્યાસનો અધિકાર છે. અને મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો હતો, આ આપણે વારંવાર આ સાંભળ્યું છે નંદ બાબા ને યશોદા યાદ આવે, એને એનું ગોકુળ યાદ આવે. મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે રહેતા હતા ભગવાન વૃંદાવનમાં, ગોકુળ તો ક્યારનું છોડી દીધું, તો ગોકુળ કેમ યાદ આવે? સાહેબ ગોકુળ એટલે એક કોઈ સ્પેશિયલ સ્થળ નહીં. ગો એટલે ગાય, અને જ્યાં ગાયોનું કુળ રહે, જ્યાં ગાયો બંધાતી હોય એને ગોકુળ જ કહેવાય. આપણી જેટલી ગૌશાળાઓ છે બધી ટોટલી ગોકુળ જ કહેવાય. ગો એટલે ઇન્દ્રિય, ગો એટલે જ્ઞાન, અને કુલ એટલે સમૂહ. જ્યાં જ્ઞાનનો સમૂહ કૃષ્ણ રહીને, કૃષ્ણ જ્યાં જાય ત્યાં ગોકુળ જ કહેવાય. એ દ્વારિકામાં જાય તો એ ગોકુળ કહેવાય, એ મથુરામાં રહી તો એ ગોકુળ કહેવાય, અને વૃંદાવનમાં રહી તો એ ગોકુળ કહેવાય. ગોકુળનો મતલબ જ્યાં ગાયનો સંગ્રહ છે, જ્યાં ગાયોનું કુળ વસે છે એને ગોકુળ. એટલે વૃંદાવનમાં પણ ગાયો હતી એટલે ગોકુળ કહે છે. જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળ. અહીંયા ઉદ્ધવને અભિમાન હતું કે હમણાં શિક્ષા દઈ આવું. કૃષ્ણ કહે કે જાઓ અને સમજાવી આવો. અને પોતે જ્ઞાનનો પહાડ હતો, કહ્યું કે સમજાવી આવું.
કૃષ્ણ કે 1 મિનિટ ઉદ્ધવ, તારી સામે કોઈ જોશે નહીં, તારી જ્ઞાનનું આ પોટલી ફાટી જશે, તારી જ્ઞાન નહીં આ વસ્ત્રો ફાટી જશે, તું મારા વસ્ત્ર લઈ જા. પિતાંબર આપ્યું છે, ભગવાને મોર મુગટ આપ્યો છે, સોનાનો રથ આપ્યો છે કે તારી સામે કોઈ જોશે પણ નહીં. અને આ બધું લઈને ઉદ્ધવ ગયા છે. અહીંયા નંદ બાબા ના આ વૃંદાવનમાં રોજ ગોપ બાળકો સવારમાં ઉઠી અને જે રસ્તે કૃષ્ણ ગયા છે ત્યાં રાહ જોઈ કે કૃષ્ણ આજે આવશે, આજે આવશે. અને સાંજ થાય ને ન આવે તો બધાય બાળકો પાછા આવતા રહે ને સાંજે કહેતા જાય, હે યશોદા, તેરા લલ્લા आज भी नहीं आया, धोखा देकर गया है, आज भी कना नहीं आया. પછી બધા જતા રહે. એમ રાધાજીને એકલું કહેજો ધવજે, રાધાજીને એટલું કહેજો ધવજે, રાધાજીને એકલું કહેજો ધવજે, રાધાજીને એટલું કહેજો ધવજે. મેરી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં, યમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. બાબા ને માતા જશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદ બાબાને માતા યશોદાજી સાંભળે, મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. બધા ગોપ બાળકો રાહ જોતા હતા. ત્યાં તો રથ દેખાણો, સોનાનો રથ. આ એ જ રથ છે જે કૃષ્ણ લઈને ગયા હતા. અક્રૂર જે આવ્યા હતા મધુમંગલ કે આજે કાનો આવે છે. નજીક રથ પહોંચ્યો કે તો પિતાંબર દેખાણો, એ મોર મુકુટ દેખાણો. આ તો કૃષ્ણ જ છે. મધુમંગલ સતાઈ ગયો જાડીમાં. આવવા દે, મારે બોલાવવું નથી એને. એટલા દિવસ હોય, 5 દિવસમાં આવું, 5 દિવસમાં આવું. મધુમંગલ સતાઈ ગયો. પણ જેવો જ રથ નજીક આવ્યો, રથમાંથી અવાજ નીકળ્યો, ઓમ નમો નારાયણાય, નંદ બાબા કા ભવન કિસ તરફ હે. જોયું ત્યાં તો કૃષ્ણ જેવા જ લાગતા હતા, શ્યામ, પણ કૃષ્ણ હતા નહીં. પ્રશ્ન પૂછ્યો, તમે કોણ છો? અને પોતાના પરિચયમાં કહ્યું છે, વૃષ્ણિ નામ પ્રવરો મંત્રી, કૃષ્ણસ્ય દયિત સખા, શિષ્યો બૃહસ્પતે સાક્ષાત, ઉદ્ધવો બુદ્ધિસત્તમઃ. હું વૃષ્ણિનો શ્રેષ્ઠ મંત્રી છું, વૃષ્ણિ વંશનો હું મંત્રી છું, કૃષ્ણનો એકદમ નજીકનો મિત્ર. મારું નામ ઉદ્ધવ છે અને હું બૃહસ્પતિનો શિષ્ય છું. પોતે બૃહસ્પતિ એટલે જ્ઞાનીનો શિષ્ય છું, એટલે હું જ્ઞાની છું. એમ જવાબ આપ્યો. કહ્યું કે જતા રહ્યો. નંદ ભવન બરાબર વચ્ચે છે. જેના ઘરની બાજુની ભૂમિ ભીની હોય એ સમજવાનું કે એ નંદાલય છે. અને સંતોનું એવું કહ્યું છે કે એટલું બધું માં યશોદા રેડા છે કે ત્યાંની ભૂમિ ભીની હતી. અને ત્યાં જેવા જ ગયા છે, પહોંચ્યા છે, નંદ બાબાને પરિચય આપ્યો છું કે હું ફલાણો ફલાણો છું, મારું નામ ઉદ્ધવ છે, હું ઋષિનો મંત્ર છું અને કૃષ્ણએ મને શિક્ષા દેવા માટે મોકલા છે. તમે બધા શું આ પકડીને બેઠા છો, રોજ રોજ રડો છો? ત્યાં કૃષ્ણને રડવું આવે છે. તો કહે કે એ મારો લાલો પણ રડે છે. લાલો કહ્યો ને માથું ફાટ્યું. ક્યાંક બહુ મોટી ઉંમર થઈ જાય ને કોઈને લાલો કહ્યો એટલે પસંદ ન આવે. એ નાનો હોય ત્યારે લાલો લાલો લાગે, મોટો થાય પછી પસંદ ન આવે. મોટો થઈ જાય ને આમ હોય તો એ કે લાલો છે તો એ લાલો બહુ ભારી લાગે. એમ આને પસંદ આવ્યું કે મારા સ્વામીને લાલો કહે છે કે એ લાલો નથી, એનું નામ અચ્યુત છે. કે અચ્યુત? કે હા, અચ્યુતનો મતલબ તો થાય ન ચ્યુત હોય તે અચ્યુત. જે પોતાના વાક્યમાંથી ચ્યુત ન થાય, ફરે નહીં. તારો કૃષ્ણ તો ફરી ગયો છે, તારો પરમાત્મા. અને કહ્યું કે તને ખ્યાલ નહીં આવે, ચાલ. હાથ પકડીને લઈ ગયા. કહ્યું કે તમે મને શું બતાવવા માંગો છો? અરે ન માતા ન પિતા ન તસ્ય ભાર્યા ન સુતાદય. એ પરમાત્મા છે, એને માં નથી, એને બાપ નથી, એને દીકરો નથી, એને કોઈ પત્ની નથી, ન આત્મીયો, એને કોઈ આત્મીય નથી, ને પરહ, એનાથી કોઈ પર નથી. તમે જેને ન દેહો ન જન્મ એવ છે, જેને દેહ નથી, જેને જન્મ નથી, જન્મ અને દેહ હોય તો થાય, એ અનંત છે, એ અછેદ્ય છે ને એને તમે દીકરો માનો છો. નંદ બાબા કે એક શબ્દ બોલ નહીં, તું મારી સાથે ચાલ. લઈ ગયા ને દરવાજો ખોલ્યો. ક્યાં તો એક ઘોડિયું ખાલી હતું, ખાલી ઘોડિયું હિંચકાવતા હતા યશોદાજી. કહ્યું કે યશોદા
યશોદાએ કહ્યું કે 1 મિનિટ, મારો લાલો સૂવે છે, તમારા અવાજથી લાલો ઉઠી જશે. અને હાથ પકડી લઈ ગયા તો આખું ઘોડિયું ખાલી હતું. કહ્યું કે આજે પણ એને એવું લાગે છે કે મારો લાલો હજી પણ ઘોડિયામાં પોઢે છે, એની નિદ્રા ન બગડે એના માટે સતત ઝૂલો ઝૂલાવી રાખે. આ હાલત છે, આને પ્રેમ કહેવાય. ઉદ્ધવ, તું શું જાણ પ્રેમ કોને કહેવાય? અને તું અહીંયા આત્મા અને જન્મ અને દેહની વાત કરે. તું શિક્ષા દેવાયો અમારી પાસે નહીં, જા ગોપીઓ પાસે, તને ખબર પડે કોને શિક્ષા કહેવાય. અને ગોપીઓ પાસે જ્યારે મોકલો, 1000 ગોપીઓ એ રમણ રેતીના તટ ઉપર, એક ગોપી પૂતના નામની રાક્ષસી બને, એક ગોપી કૃષ્ણ બને, એક ગોપી અજગર બને અઘાસુર, એક ગોપી કૃષ્ણ બને, એક ગોપી બકાસુર બગલો બને, એક ગોપી કૃષ્ણ બને. બધી કૃષ્ણ લીલાઓ સતત હતી. કોઈ ગોપીઓએ આખું આંગણું લેપન કરીને એના ઉપર ડિઝાઇનો દોરી હતી, એના પર ચિત્રો બનાવ્યા હતા. અમુકે કૃષ્ણના ચિત્રો વાંસળી વાળા, અમુકે કૃષ્ણ હાથ ઊંચા કરેલા હોય, અમુકે ચિત્ર બનાવ્યા ગાયને ચરાવતા હોય. એક ચિત્ર એવું ન હતું કે એની અંદર પગ દોરેલા હોય. કોઈ ચિત્રમાં પગ દોરેલા નહીં. ગોપીઓને કદાચ ડર હશે કે પગ દોરશું તો ચિત્રમાંથી જતો રહેશે. આ તો નટખટ છે. અને આ ગોપીઓ સતત રોતી હતી ને એ સમયે ત્યાં પહોંચી અને ગોપીઓને કહ્યું કે રડો છો શું? તમે જેને કાનો ને લાલો ને કૃષ્ણને કહો ને, એ અમારો પરમાત્મા છે. પરમાત્મા વિશે તમે આવું રડી રડીને આવા ખેલ કરો છો. પરમાત્મા બધાના હૃદયમાં છે. એ બ્રહ્મ તરીકે બધાના હૃદયમાં બેસેલો છે. ખોટા આ રડવાના ઢોંગ બંધ કરો. ત્યારે કહ્યું કે પરમાત્મા, ગોપીઓ કહ્યું કે નિરસ્વમ ત્યજંતી ગણિકા અકલ્પ નૃપતિમ પ્રજાહા અધીત વિદ્યા આચાર્યમ ઋત્વિજો દત્ત દક્ષિણમ. તારો એ પરમાત્મા, હે ઉદ્ધવ, ઊંચે ચડવાની ભૂમિકા વાળા, ઊંચા જ્ઞાનની ક્ષમતા વાળા, જ્ઞાન મળી જાય પછી શિષ્ય જેમ ગુરુને છોડીને જતા રહે, તારો પરમાત્મા અમને એમ છોડીને જતો રહ્યો. જેવી રીતે પૈસા મળી જાય પછી કોઈ ગણિકા, કોઈ વેશ્યા એ પુરુષને છોડીને જતી રહે, એમ તારો પરમાત્મા અમને છોડીને જતો રહ્યો. જેમ આચાર્ય યજ્ઞ કરાવી બ્રાહ્મણ દક્ષિણા આપી દે યજમાન, પછી આચાર્ય યજમાનને છોડીને જતો રહે, તારો પરમાત્મા અમને છોડીને જતો રહ્યો. જેમ એક ભમરો પુષ્પમાંથી પરાગ લઈ લે, પરાગ પૂરું થઈ જાય એ ફૂલને છોડીને જતો રહે, એ ભમરો જેમ, એમ તારો પરમાત્મા છોડીને જતો રહ્યો. જેવી રીતે પાનખર ઋતુમાં વૃક્ષોને છોડીને પક્ષીઓ જતા રહે, જેમ જાનૈયાઓ લગ્નમાં જમી લીધા બાદ વરરાજાને છોડીને જતા રહે, તારો પરમાત્મા અમને છોડીને જતો રહ્યો. અને એ સમયે કહ્યું કે જરાય તું અમને હાથ જોડતો નહીં. એ સમયે ઉઠતો ઉઠતો એક ભમરો આવ્યો અને એ ભમરાને સંબોધીને આખું ગીત ગાયું. એ ગીતને કહેવામાં આવે છે ભ્રમર ગીત. અને કહ્યું કે એ ભમરા, દૂર રહેજે. ભમરો ઉઠતો ઉઠતો ગોપીઓના પગમાં આવ્યો. કહ્યું કે તું કપટી, તારો સ્વામી કપટી, અમને હાથ જોડીને પગે લાગવાનો પ્રયત્ન કરતો જ નહીં. મા સ્પૃશ અંઘ્રીમ સપત્ન્યા, તું આ ભમરા, તું દરેક જગ્યાએ તારું મુખ બગાડીને આવ્યો છે. ભ્રમર એક પુષ્પને પ્રેમ નથી કરતો, ઘણા બધા પુષ્પોને પ્રેમ કરે, એમાંથી પરાગ લઈ આવે, એટલે ખોટા ખોટા પ્રણામ ન કર. એમ કહીને જે ગીત ગાયું છે એ ગીતને કહે છે ભ્રમર ગીત. મધુપકિતવ બંધો મા સ્પૃશાંગ્રીમ સપત્ન્યા કોચવિલુલિતમાલા કુંકુમાસ્મશ્રુભેનઃ વહતુ મધુપતિસ્તાન સદસી વિડમ્ય યસ્ય દૂતસ્ત્વમેત્રો. મધુપહ મધુ પિબંતી ઇતિ મધુપાહ, જે મધને પીવે એને મધુપહ, એને ભમરો કહેવાય. કિતવહ, તારું આ કપટીપણું અમારી પાસે ન રાખ. મા સ્પૃશ અંઘ્રીમ, મારા અંઘ્રી એટલે મારા ચરણને અડતો નહીં. પ્રણામ કરી કરીને આજીજી ન કર, નીકળી જા અહીંયાથી. અને તું અહીંયા સમજાવવા અમને જ્ઞાન દેવાયો? તું કપટી, તારો સ્વામી કપટી. અને આ કપટી વાત સાંભળી એટલે એ સમય બોલી ગયો. ઉદ્ધવને ખબર પડી ગઈ કે આ મને કહે છે, મારા કૃષ્ણને કપટી કહે. કે કૃષ્ણને કપટી ના કહો, એ કૃષ્ણ અંતર્યામી છે, એ કૃષ્ણ અખંડ છે, અનંત છે, બોધરૂપ છે, ઇન્દ્રિયાતીત છે, એ સુષુપ્ત, જાગ્રત અને સ્વપ્ન અવસ્થાથી બહાર છે. તમે શું કૃષ્ણને સમજો? ગોપી કહે કે કૃષ્ણ કોણ છે? કે બ્રહ્મ છે.
અને એક બ્રહ્મને સલાહ આપશે, મારી અંદર એ બ્રહ્મ છે? તો કે હા, મારી અંદર પણ બ્રહ્મ હોય ને તારી અંદર પણ બ્રહ્મ હોય, તો એક બ્રહ્મને કઈ સલાહ આપવા આવશે? અને ગોપીઓએ છેલ્લે કહ્યું, સ્ત્રીઓ અન્ય પ્રેમીઓને ચિત્ત પોતાના પરદેશી પ્રિયતમમાં જેટલું નિશ્ચિત થાય એટલું બીજે ક્યાંય ન થાય. પ્રેમ ક્યારે વધે ખબર છે? થોડોક વિરહ થાય તો પ્રેમ વધે. જેનો પતિ વિદેશ ગયો હોય ને, લાગણી થાય એના પ્રતિ. જેનો દીકરો હોસ્ટેલમાં ભણવા ગયો હોય, એ દીકરો આવે તો કે તને હું માલપુવા ખવડાવું, તને દૂધપાક બનાવી દઉં, પ્રેમ વધારે ઉત્પન્ન થાય. એટલે યથા દૂર ચરે, અમને કૃષ્ણ પ્રત્યે વધારે પ્રેમ થયો. તમે શું સમજો અમે કૃષ્ણથી અલગ છીએ? અરે સૂર્યથી કિરણ અલગ ન હોય ને, એમ કૃષ્ણ અમારાથી અલગ નથી. શબ્દથી અર્થ અલગ ન હોય, પુષ્પથી સુગંધ અલગ ન હોય, ચંદ્રથી ચાંદની અલગ ન હોય, અમે કૃષ્ણથી અલગ છીએ જ નહીં. અને હવે કહ્યું કે હવે એક વાત, આ કૃષ્ણ વિશેનો વિરહ છે ને, એ અમારી જીજીવિષા છે, અમારા હૃદયમાં સતત એ બિરાજે છે. પણ અમારે એક જ કહેવું છે કે ઉદ્ધવ, તારા બ્રહ્મને મેળવવું હોય તો કેમ મેળવાય? કે એના માટે તમારે સમાધિમાં બેસવું પડે. સમાધિ લગાડો, ધ્યાન સમાધિથી મળે. એ ધ્યાનને સમાધિ કેમ કરાય? તો કે આવી રીતે જ્ઞાન મુદ્રા કરી, પદ્માસન વાળી, આંખ બંધ કરવી પડે. કહ્યું કે તારા બ્રહ્મને મળવા માટે પદ્માસન વાળવું પડે, તારા બ્રહ્મને મળવા માટે આંખ બંધ કરવી પડે. અને અમારા બ્રહ્મને મળવું હોય ને, અમે ખુલ્લી આંખે મેળવીએ. આ તારા બ્રહ્મા ને અમારા બ્રહ્મા એટલું અંતર છે. આ તમે કથામાં બેસો ને, ખુલ્લી આંખે સમાધિ છે. આ તમને હું 2.5 કલાક માટે સમાધિમાં બેસાડું છું, તમને ઊભા ન થવા દઉં, તમને ધરારથી બેસાડું. આ સમાધિ છે, ખુલ્લી આંખે કૃષ્ણની સમાધિ. આંખ બંધ કરો ને તો 1/2 કલાક બેસી ન શકો. બેસજો ઘરે આંખ બંધ કરીને, તત્કાલ તમારી આંખની સામે 3 ટપકાઓ આવશે, સત્વ રજતમ વૃત્તિ આવશે, અને ભટકી જાશો. વિચાર આવશે પાડોશીના, વિચાર આવશે ખેતરના, વિચાર આવશે દીકરાને નોકરી બરાબર નથી, દીકરાની સગાઈ નથી થતી, દીકરીની સગાઈ નથી થતી. આવા વિચારો આવશે. 1 સેકન્ડ માટે ધ્યાન લગાડી ન શકો. અને 3 કલાક કથામાં બીજે ક્યાંય ધ્યાન ન જાય ને, આને ખુલ્લી આંખે ધ્યાન કહેવાય. એટલે કથાથી મોટું ધ્યાન સમાધિનો કોઈ સ્થાન છે જ નહીં. મોકા મળે ત્યારે ધ્યાન ન કરી શકતા હોય તો કથામાં હોઈ જાઓ. જે વક્તાની કથા હોય, જે ગામમાં હોય, યજમાન નિમંત્રણ આપે કે આમંત્રણ આપે, કોઈ જરૂરિયાત નથી. આપણે એને ત્યાં ભોજન નહીં કરવું, બીજું શું હોય, પણ કથા સાંભળવા માટે હોઈ જાવ. આ તમારી 3 કલાકની સમાધિ છે. ક્યાંક હોય એવું આપણે લાગે કે ભાઈ અહીં નથી લેવું, એનો ભાવ નથી, અહીં તો યજમાનશ્રીનો ભાવ છે, બાકી એમ લાગે કે ભાવ નથી, ખાલી કહેતા હોય ભાઈ પ્રસાદ લઈને જાજો, ખાલી એમ કહે તો સમજી જાવ કે હવે ઘણા બધા અહીંયા છે. મારે એ લોકોને મારા નમસ્કાર છે. સુરેન્દ્રનગરથી સ્પેશિયલ કથા માટે આવ્યા છે. ફોન કર્યો કે ભાઈ કથા છે, સુરેન્દ્રનગરથી સ્પેશિયલ કથા માટે આવ્યા છે. આમાંથી ઘણા બધા લોકોને યજમાન શ્રી નિમંત્રણ માટે નથી પહોંચી શક્યા, તો એ લોકો કથામાં આવ્યા છે. ને અમારે અમુક શ્રોતાઓ તો ફેવરિટ છે, કદાચ અમારા સંગીતવાળા એકાદા હાજર ન હોય, બાકી એ કથામાં હોય. છેલ્લે 1 દિવસ પણ એના પગલા હોય. આમ તો 7 દિવસ હોય, બાકી ગમે ત્યાં કથા હોય, એના પગ જ્યાં સુધી પહોંચી શકે ત્યાં સુધી ચોક્કસ એની હાજરી હોય. એ યજમાનનું નિમંત્રણ હોય કે ન હોય, પણ વ્યાસપીઠથી અમારું નિમંત્રણ હોય કે આવી જ જાજો, કારણ કે કૃષ્ણ આપકો 7 दिन के लिए बुला रहे हैं. આ કથા એટલે સમજવો નહીં કે એક કોઈ કાગળ છે ને કાગળ તમને મોકલે ને તમે આવો. આ કથા એટલે કૃષ્ણ તમને ફોન કરીને બોલાવે 7 દિવસ માટે, આ જાઓ મેરે સાથ 7 दिन के लिए સત્સંગ કરો. ભગવાન તમને 7 દિવસ માટે બોલાવે, એ કથા છે. અને ભગવાન તમને બોલાવતા હોય 7 દિવસ માટે. બહુ જૂજ લોકો હોય જે કથાને સમજી શકે, બાકી કથાને હરતું ફરતું મેદાન માલો તો ન ચાલે. આ ક્રિકેટનું મેદાન નથી, આ ફિલ્મ સિનેમાનો હોલ નથી કે તમે વારંવાર બહાર નીકળો ને અંદર આવો ને બહાર નીકળો. મને કથામાંથી કોઈ ઊભો થાય, મને એમ થાય કે આ માણસ કૃષ્ણને સમજતા જ નથી. જે કથામાંથી ઊભો થાય, મારી દ્રષ્ટિએ સાચી દ્રષ્ટિ વૈષ્ણવ નથી. વૈષ્ણવની મર્યાદા છે ભગવાનથી એક ક્ષણ વૈષ્ણવ હોય, વિષ્ણુથી અલગ ન થાય એક ક્ષણ માટે. અને એક ક્ષણ માટે એટલે તમારે ખાલી 3 કલાક જ બેસવું છે. અને જેને કૃષ્ણ સાથે પ્રીતિ ન હોય ને, એ બહારની વસ્તુમાં પ્રીતિ રાખે. હું તો કહું કે એ જાનમાં પણ ન જાય. કથાનો સાચો ચાહક હોય, એ જાન આવે છે 2 મિનિટ માટે ઊભો થઈ જાય, જાનમાં આવતો રહે, બાકી જાનમાં ન જાય. અમે કથા સાંભળવા જઈએ, મળે પણ કઈ ના લઈએ. અમે કથા સાંભળવા જઈએ,
કથાનું જાહેર જ આમંત્રણ હોય. અમુક લોકો મારી કથા કરાવતા માટે ડરે છે કે ભાઈ મહાદેવભાઈની કથા હોય એટલે શ્રોતાઓ થાય, ભોજનનું લિસ્ટ લાંબુ થઈ જાય. કરિયાણાનો ખર્ચ 1 લાખ આવતો હોય તો કથા મારી હોય 1.5 લાખ આવે, 50,000ની વૃદ્ધિ થઈ જાય. શ્રોતાઓ આવે જેમ, અને શ્રોતાઓ આવે અત્યારે આપણે એમ લાગે કે ખર્ચનો હિસાબ કરીએ ત્યારે ટોટલ લાગે કે માઇનસ પ્લસ થાય, પણ જેટલા લોકો પ્રસાદ લેશે ને એ તમારા ઉપરના ચોકડામાં પ્લસ થઈ જશે. એ ઉપરના ચોકડામાં બધામાં પ્લસ 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 અને પ્લસ થાય. અને એવી સાથે જ ભગવાનને કહે કે તારા પરમાત્માને મેળવવા માટે આંખ બંધ કરવી પડે, સમાધિ લગાડવી પડે, અમારો પરમાત્મા ખુલ્લી આંખે મળે. અમે ગમે તે યોનિમાં જઈએ, અમે સૌથી કનિષ્ઠ યોનિમાં અમે પંખી, એક પીછોરિયું બનીએ, એક મચ્છર બનીએ તો એ વાંધો નહીં, પણ દર જન્મમાં તમારો કૃષ્ણ અમારી ભક્તિથી પ્રસન્ન થાય ને તો તમારા પરમાત્માને કહેજો કે એટલું જ આપે કે અમે દર જન્મમાં કૃષ્ણનું ગાન કરતા રહીએ, કૃષ્ણનું નામ લેતા રહીએ. અમારે બીજું કંઈ નથી જોતું, અમારો પ્રેમ કૃષ્ણના ચરણોમાં રહી, એ અમારી સામે જુએ નહીં તોય ચાલશે. મંગલા ચરિતેર ન દાને રતિર ન કૃષ્ણ ઈશ્વરે. કંઈક પ્રસન્ન થાય ને આપવું હોય તો એટલું જ આપે કે અમારો પ્રેમ દિવસે દિવસે વધે. એ ગમે તે યોનિમાં મોકલે, અમારે મોક્ષ નહીં, માનવ યોનિ નહીં, જે મળે એ, પણ કૃષ્ણમાં પ્રીતિ રહી. અને મોહનો અંત આવી ગયો, શિક્ષા દેવા ગયા, એને પ્રેમની દીક્ષા આવી ગઈ, પગમાં પડી ગયા, કહ્યું કે હવે મને જન્મ મળે તો આ વૃંદાવનમાં મળે, મને અહીંયા જડીબૂટી બનાવે, ઘાસ બનાવે કે વનસ્પતિ બનાવે, આવી ગોપીઓની ચરણની રજ મારા મસ્તક ઉપર પડે. અને બીજા જન્મમાં કોણ બન્યા છે આ ખબર છે? આ સાક્ષાત આ ઉદ્ધવજી બીજા જન્મમાં સુરદાસ બન્યા. અને સુરદાસે એટલા બધા પદો, આ સુરદાસની પણ કથા છે, પણ મારી પાસે 5 જ મિનિટ છે અને મારે દ્વારિકા પણ પહોંચાડી દેવા છે. જાન પણ નજીક આવી ગઈ છે, 5:30નો ટાઈમ છે. અને ટાઈમમાં તમે લોકો ફિક્સ છો, એનાથી હું વધારે ફિક્સ છું. તમારે ફરજિયાત કાલ કહેવું પડશે કે ટાઈમમાં ભાઈ અમારા પટેલ લોકોનું કંઈ ન આવે, કારણ કે અમે ઓલા મોટા પટેલ ભેગા રહીએ ને એટલે અમે પાકા ટાઈમના છીએ. અમારો આ સૌથી મોટો પટેલ છે, ગામનો મુખિયા કહેવાય ને, આ જગત મુખિયા છે, વિશ્વપતિ સાથે રહીએ છીએ એટલે ટાઈમ ટેબલમાં બહુ માન્ય છે. અને એ સાક્ષાત સુરદાસજી બન્યા. અને સુરદાસજીએ 1.25 લાખ પદ બનાવ્યા અને છેલ્લા 25 પદ માટે સુરશ્યામ આવ્યા. સુરશ્યામે છેલ્લા પદો ગાયા છે, પણ આ પદોમાં બધાએ ચતુર્ભુતદાસ કરીને એક ભક્ત થઈ ગયા. અને ચતુર્ભુતદાસજીએ કહ્યું કે બહુ વખાણો કર્યા તમે, ઠાકોરજીના ગુણગાન ખૂબ ગાયા, હવે ગુરુના પણ ગુણગાન ગાઓ. અને તમારા ગુરુ વિશે તો તમે કંઈ બોલ્યા જ નથી. અને એમના ગુરુ એટલે વલ્લભાચાર્યજી. સુરદાસજીએ છેલ્લે વલ્લભાચાર્યજી ઉપર જે પદો ગાયા એને આપણે રાત્રિના પદોમાં આશ્રય લઈએ છીએ આપણે. અને ગુરુના ગુણો ગાવા માટે આ સુરદાસજીએ પદો છેલ્લ બનાવ્યું છે, જે રાત્રિના સમયે ગાવામાં આવે છે. દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો, દ્રઢઈના ચરણ કેરો ભરોસો, દ્રઢઈના ચરણ કેરો. એક જ ભરોસો ઠાકોરજીનો. આ પદ સુરદાસજીના વલ્લભાચાર્યજી માટે છે. શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાઈના, શ્રી વલ્લભનાથ ચંદ્ર છટાવીના, સબ જગમાં જય કેરો, દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. આપણે રોજ વલ્લભાચાર્યજીને યાદ કરીએ. વલ્લભાચાર્યજીએ જ કંઈક પ્રેરણા કરીએ હશે એટલે જેનું નામ વલ્લભ છે. અને વાત થાય છે સુરદાસજીની. અને જેને પ્રજ્ઞા ચક્ષુ કહેવાય, જેને આંખો નથી, એ પણ કથામાં આવ્યા એટલે મેં સીધા બેસાડી દીધા. જેમનું નામ પણ વલ્લભાચાર્યજી ઉપર નામ જ છે, અને જે સુરદાસ પંડિત છે, અને પ્રસંગ પણ એ ચાલે છે. સાધન વોર નહીં
છેલ્લે 5 મિનિટ છે. ભગવાને છેલ્લે પ્રેમની દીક્ષાવાળા, જ્ઞાનની દીક્ષાવાળા પ્રેમની દીક્ષા લઈને જતા રહ્યા. કાકાને ઉપદેશ આપ્યો. કુબજા પાસે ભગવાન ગયા. હસ્તિનાપુરમાં જ્યારે આ બધું થયું ત્યારે હસ્તિને પ્રાપ્તિ જરાસંધ પાસે ગઈ. જરાસંધે 16 વખત ચડાઈ કરી. કાલ યવન 3 લાખ મ્લેચ્છોને લઈને આવ્યો. 3 મ્લેચ્છોને ઉગારવા માટે ભગવાને બધાને દ્વારિકા બનાવી માટે વિશ્વકર્માને આજ્ઞા કરી. દ્વારિકા બનાવી. બધા યાદવો વિમાનમાં દ્વારિકા ગયા. ભગવાન દરવાજો ખોલીને ભાગ્યા છે. ભગવાન એક ગુફામાં જતા રહ્યા. ત્યાં મુચકુંદ નામનો રાજા હતો. એની આંખ ખુલી, એની સાથે કાલ યવન બળી ગયો. એ કથા હું તમને કાલે વિસ્તૃત સાથે કહી. અને એ જ રીતે ભગવાને એક પ્રવર્ષણ પર્વત ઉપર ચડ્યા. બધા એની પાછળ દોડ્યા. આખો પર્વત સળગાવ્યો. ભગવાન કૂદકો મારીને જતા રહ્યા દ્વારિકા. રેવતની દીકરી રેવતી સાથે લગ્ન થઈ ગયા છે. કોના? બલરામજીના. ઠાકોરજીની લગ્નની ઉતાવળ છે, આપણે જેમ ઠાકોરજીને છે તેમ. અને એક પત્ર આવ્યો છે કુંડિનપુરથી. વિદર્ભ દેશનો રાજા ભીષ્મક કુંડિનપુરમાં રહે, જેના રૂકમી, રૂકમરથ, રૂકમબાહુ, રૂકમસૈન્ય, રૂકમમાલી નાની દીકરી રૂકમણી શિશુપાલ સાથે લગ્ન નક્કી. 3 દિવસની વાર સુદામ નામના બ્રાહ્મણને મોકલો પત્ર લઈને. ભગવાન કે વાંચી જાઓ. 7 શ્લોકો છે. આ 7 પ્રતિજ્ઞા છે. બહુ મોટી ફિલોસોફી છે. ભગવાન રથ લઈને ગયા. નિશ્ચિત જે જગ્યા કહી હતી પત્રમાં લખેલી એ મંદિર ઉપરથી એને લઈ ગયા રૂક્ષ્મણીજીને. રૂક્ષ્મણીને લઈને રૂકમણી સાથે યુદ્ધ કર્યું. એને ભોજકટ નામનું નગર વસાવ્યું. એ કથા પણ છે. રૂક્ષ્મણી અને કૃષ્ણ આવ્યા છે દ્વારિકામાં. માતાજી કે એમ ન ચાલે. દેવકીજી કે શાસ્ત્રોક્ત લગ્ન કરો અને પુરમાનીય વિધિ વધુ પમે એ કુરુદ્વ. શાસ્ત્રોક્ત પ્રમાણે લગ્ન થયા. માધવપુરનો માંડવો અને જાદુકુળની જાન. કહ્યું કે જાનૈયા દ્વારિકાવાળા જ બનશે, માનૈયા પણ દ્વારિકાવાળા, કન્યાદાન પણ અહીંના જ લોકો રહેશે. થોડેક દૂર માધવપુરમાં લગ્નની વ્યવસ્થા કરવામાં આવી. અને અહીંયા વીરપુરવાળા જાનૈયા, વીરપુરવાળા માનૈયા. એ સાથે ભગવાનની જાન આવી ગઈ છે. એના સ્વાગત માટે આપણે